નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દોસ્તો, દર રવિવારે આપણે મળીએ છીએ અને અલગ અલગ ગેસ્ટ સાથે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ, વાતોચીતો કરીએ છીએ, એમના વિશે માહિતી મેળવતા હોઈએ છીએ અને ખૂબ જ મજા મસ્તી કરતા હોઈએ છીએ. આજે આપણી સાથે એક ખાસ ગેસ્ટ જોડાયા છે કે જેઓ એક ગઝલકાર છે અને પ્લેબેક સિંગર પણ છે. ગુજરાતમાં લગભગ હું એક જ ગઝલકારને ઓળખું છું અને એ આપણી સાથે જોડાઈ ગયા છે મયુરભાઈ. મયુર ચૌહાણ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સાથે જ આપણે ગાંધીનગરની પ્રાઇડ ઇલાઇટ હોટલમાં આવી ગયા છે અને ગાંધીનગરના માસ્ટર શેફ આપણી સાથે જોડાયા છે. મોતીજી, આપકા बहुत बहुत સ્વાગત है. તો સૌથી પહેલા શેફ પાસેથી જાણીએ કે પહેલી રેસીપી આપણે કઈ બનાવવાના છે. शेफ, पहली रेसिपी कई आपने बनाओ? आज मैडम आप शिकारी पनीर बनाएंगे. अच्छा, मतलब होम स्टाइल है, जो आप घर पे बना सकते हो, होटल में बना सकते हो, कहीं भी बना Okay. सकते हो. इजी है, नॉर्मल है, ठीक है. कोई स्पाइसी नहीं, ओके, कुछ भी चीज़ जो आप जैन बना सकते हो वेजिटेरियन में. तो स्टार्ट करें शुरुआत बनाने करते को? हैं. यस. ठीक है. સૌથી પહેલે આપણે તેલ નાખીએ. કોઈ પણ તેલ લઈ શકાય, ઓપ્શનલ છે? ના, ઓલિવ ઓઇલ सबसे बेस्ट है, ઓકે. તો આપણે ઓલિવ ઓઇલ में જ બનાવીએ. તો આ રેસીપી બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ છે કે એના વગર આ રેસીપી નહીં બની શકે? આજ सब हम इंडियन कुजीन है આપણે. અચ્છા, પેલા લસણ છે, પ્યાજ છે, હમ, જીરું છે, ટમાટો છે, ઓકે, કસ્તુરી બેઝિક મેથી છે. સબ્જી. मतलब આપણે ઘરની બધું વસ્તુ એ જ છે, કોઈ Okay. બીજી વસ્તુ નહીં. હમ, આપણે ગમે ત્યારે ઘરે બનાવી શકીએ. આપણે કોઈ એવું નહીં કે આપણે બહારથી લાવીએ. આપણે ઘરે પનીર બી ઘરે બનાવી શકીએ, ગમે તે ચીજ હોય. ઓકે. મયુરજી, આપની પાસે આવવા માંગીશ. તમે આટલા વર્ષોનું તમારું કરિયર છે અને ખાસ કરીને તમારા પિતાને પણ યાદ કરવા પડે. હેમંત ચૌહાણ એમના પિતાજી છે, એમના વિશે પણ હું વાત કરવા માંગીશ. ક્યારથી તમારી જર્નીની શરૂઆત થઈ? જર્ની જોઈએ તો નાનપણથી જ આ જે છે એમાં બેકગ્રાઉન્ડ મને મળ્યું, વારસામાં જ મળ્યું સંગીત. અને નાનો હતો ત્યારથી જ ભજનમાંથી, લોકસંગીતમાંથી જે મોટો થયો હું, હા, તો બેઝિક તો નાનપણથી જ મળ્યું. અને મોસ્ટલી ગઝલનું જે ક્ષેત્ર મેં પસંદ કર્યું એ લાસ્ટ 10 યરથી હું આ વિષયમાં છું. અચ્છા. એનું કોઈ ખાસ કારણ ખરું કે તમે ગઝલ માટે જ કરિયર શા માટે પસંદ કર્યું? કારણ કે નાનપણથી જોઈએ તો તમારું બેકગ્રાઉન્ડ ભજન ને એ બધું રહ્યું છે, તો ગઝલ એક આખો એના કરતાં થોડુંક ડિફરન્ટ ઝોનર છે, તો એનું કારણ જણાવશો? મેઇન તો જે મારું ગળું છે, જે સ્ટ્રક્ચર છે, એ ગઝલને અનુરૂપ વધારે છે. ઓકે. કે હું ભજન પણ ગાઉં છું, ગરબા પણ ગાઉં છું, પણ જે ગઝલમાં જે વધારે જે મારો અવાજ સારો છે, મારું સ્ટ્રક્ચર પ્રમાણે જે સારું લાગે, એ ગઝલમાં થોડું વધારે શૂટ થાય છે. અચ્છા, એટલે ગઝલ ઉપર વધારે ભાર મૂકું છું. અચ્છા. સિંગિંગ માટે મને થોડું ઓછું જ્ઞાન છે, તો એ જણાવશો કે સ્ટ્રક્ચર અને સિંગિંગનો જે ઝોનર છે એ કઈ રીતે ડિસાઇડ થતું હોય છે? કે આપણું ગળું જે પહેલેથી આપણે જે ગાતા હોય, હા, તો એમાં તમને જ ખ્યાલ આવી જશે કે તમારા ગળામાં શું સારું લાગે છે. ઓકે, હવે હું કોઈ લોકગીત ગાઉં, ભજન ગાઉં, હું ગાઈ જ શકું છું, ઓકે, પણ એની જગ્યાએ ગઝલ સારી, હું જે ભજન સારું ગાતા હોય તો એ કદાચ ગઝલમાં નહીં ન્યાય આપી શકે. તો એ આપણે જ નક્કી કરી શકીએ કે શું આપણને બેસ્ટ છે આપણા માટે. અચ્છા. તો એક તમારી મનગમતી ગઝલ થઈ જાય પ્લીઝ. હું ગુજરાતી ગઝલથી સ્ટાર્ટ કરું. શ્યોર. નાઝીર દેખૈયા સાહેબની છે હા, અને મારી મનપસંદ છે. હા. પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી, જીવન થશે ખુવાર તમારો ગજો નથી, પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી. આ ગઝલ 40 વર્ષથી ગવાય, 50 વર્ષથી શું ગવાય વાત છે. છે? ભજનમાં પણ ગવાય છે અચ્છા, અને ગઝલમાં પણ ગવાય છે. તો એવી ઘણી રચનાઓ છે કે જે બેમાં ગવાય છે. અચ્છા. ખૂબ જ સરસ ગાયું તમે. મને એવું લાગ્યું કે એક સ્ટુડિયોમાં હું આ સાંભળી રહી છું. બહુ જ પ્રિસાઇઝલી તમે ધ્યાન રાખ્યું કે એટલે તમારે પ્રેક્ટિસ સ્ટુડિયોમાં ગાવાની છે કે લાઈવ પરફોર્મન્સીસમાં છે? બંને હોય છે. લાઈવમાં મોસ્ટલી બધા શોઝ થતા હોય, કોન્સર્ટ થતા હોય, અને સ્ટુડિયો રેકોર્ડિંગ મારે ઘરે સેટઅપ છે, અચ્છા, તો મોસ્ટલી રેકોર્ડિંગનું ફ્લો વધારે હોય છે. અચ્છા, બિલકુલ. શેફ પાસે સીધા જ જઈએ આપણે. શેફ, અત્યારે આપણે શું શું એડ કરી રહ્યા છીએ? અમે लहसुन કર્યો છે, प्याज चॉप છે, हरी मिर्ची છે, अच्छा, और कैप्सिकम प्याज और डाइस कटे हुए हैं. Okay. इसको सौते करेंगे अभी.
એટલે આ વાનગી જો જૈન બનાવી હોય તો તેમાં અને ઓનિયન જૈન ગાર્લિક બનાવે તો ઓપ્શનલ. ઓપ્શન છે, આપણે લસણ ઓર ડુંગળી નહીં નાખવાનો, હા એ આની જૈન બની શકે. અને વિધાઉટ જૈન બને હોય તો નોર્મલ છે, અમે કોઈ વધારે નાખવાનું નહીં. લસણ પ્યાજ ડુંગળી ના નાખો તો ચાલશે, તો જૈન બની જાય. અચ્છા. એટલે ડુંગળી નાખીએ તો પછી જૈન ના થાય. હમ ઓકે. આને કેટલી વખત સોતે થવા દેવાનું છે? એટલે 5-10 મિનિટ અને સોતે કરવાનો. ઓકે. એટલે હલકું બ્રાઉન થઈ જાય અને પછી કેપ્સિકમ પ્યાજ નાખી દઈએ અને भी सोते करवानो. सोते કર્યા પછી આપણે जो पेस्ट बनाना है पनीर और दूध का जो पेस्ट बनाते हैं मिक्सर में, उसमें जिंजर गार्लिक पेस्ट डालने का, उसमें ऑनियन डालने का, ओके, पेस्ट बना देने का. એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું, થોડું પાણી એડ કરીને. पानी नहीं, दूध करवाना. અચ્છા, દૂધ એડ કરો. दूध ઓકે, कर ઠીક છે. और जैन बनाओ तो हमें लहसुन प्याज नहीं नाखवाना. અચ્છા, ઓકે. દોસ્તો, આપણે ગુજરાતી એટલે ગુજરાતીના રસોડામાં કોઈ પણ શાક કે પછી દાળ કે કોઈ પણ નવી રેસીપીનો તડકો લગાવવો હોય તો જિંજર ગાર્લિકની પેસ્ટ જરૂરથી તેમાં પડતી જ હોય છે. અને એટલે જ એ બનાવવા માટે સમય ન બગડે તો મધર્સ રેસીપી તમારા માટે લઈને આવી છે જિંજર ગાર્લિકની પેસ્ટ. રેડીમેડ છે, એટલે કે તમે જ્યારે તડકો લગાવો છો ત્યારે જ તમારે એડ કરી દેવાની છે, એટલે કે અલગથી આ પેસ્ટ બનાવવાની તમારે કોઈ ઝંઝટ નહીં રહે અને તમારી રેસીપી પણ એકદમ ટેસ્ટી બનવાની છે. તો આજે જ લઈને આવો તમારા કિચનમાં જિંજર ગાર્લિકની પેસ્ટ, મધર્સ રેસીપી, પ્રેમનું સ્વાદ. મયુરભાઈ, સરસ જમવાનું અત્યારે બની રહ્યું છે, તો હું તમને પૂછવા માંગીશ કે તમે ફૂડી છો ખરા? જી, હું બહુ ફૂડી છું. અચ્છા. અને મને પિઝા બહુ ભાવે છે. અચ્છા, પિઝા. એટલે તમે ગળાનું કામ છે તમારું, તો પિઝા, ચીઝ ને બધું તમે રેગ્યુલર ખાવ તો કંઈ વાંધો ના આવે? એ બધાના ગળા, બધાનું અલગ અલગ પોતપોતાનું એક સ્ટ્રક્ચર હોય છે. Yes. આપણને શું નડે છે હા. એ ખ્યાલ આવી જાય તો એ પ્રમાણે આપણે વર્ક કરવાનું હોય છે. અચ્છા, મેં એક વસ્તુ સિંગર્સમાં જોઈ છે કે ઘણા બધા સિંગર્સને ઠંડુ ખાવાથી પ્રોબ્લેમ થાય, કે સ્વીટ ખાઈ લે તો પછી એમનું ગળું કામ એટલે નથી મેં જ કરતું. કીધું ને કે એટલે તમારા તમને- માટે એવું કયું ફૂડ છે કે તમે જો એ ખાવ પછી ગળું કામ ના કરે અથવા તો ના ગાઈ શકાય? મોસ્ટલી ઠંડુ બહુ વધારે હોય ને હા, તો ત્યારે થોડુંક પ્રોબ્લેમ આવે. એ જ્યારે પ્રોગ્રામ હોય કે કોઈ રેકોર્ડિંગ હોય ત્યારે તમે એટલા ધ્યાન સમય રાખવું પૂરતું હોય. હા, ધ્યાન રાખવું પડે. કોઈ પણ અચ્છા. સિંગરને Yes. બેઝિક છે, તીખું તળેલું ઠંડુ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે. હું તમને એ પૂછવા માંગીશ કે તમારી સવાર કઈ રીતે પડે છે? સવાર સૌથી તો પહેલા ચા- શું જોઈએ તમારે? ચાથી જ પડે છે. અચ્છા. સવારમાં એકવાર ચા જોઈએ, પછી નથી જોતી આખો દિવસ. અચ્છા, અને આખા દિવસનું રૂટીન કઈ રીતે હોય? તમે ડાયટનું કે એવું કંઈ ખાસ ધ્યાન રાખો છો કે ના, એવું કંઈ જ તો- નહીં? ના, એવું જ કાંઈ નહીં. હું કહી શકું અત્યારે કે હું આ ધ્યાન રાખું છું ને આ ફોલો કરું છું, પણ એવું કાંઈ કોઈનું હોતું નથી. ના, તો આપણે ખોટું નથી બોલવું. હા, એમ બેઝિક જે હોય જમવાનું બપોરે, રાત્રે. પિઝા તો મને બહુ ભાવે જ ઓલ ટાઈમ ફેવરિટ પિઝા. પિઝા લવર છો તમે? છે. યસ. અચ્છા, એટલે ગમે ત્યારે તમને પિઝા મળી જાય જમવામાં તો તમારે મજા પડી જાય. કલાકાર છે ને એ માત્ર તાળીઓનો ભૂખ્યો નથી હોતો, એમ પિઝાનો હોય છે. આ એક સરસ લાઈન કીધી તમે કે કલાકાર તાળીઓના ભૂખ્યો હોય છે, વખાણનો ભૂખ્યો હોય છે, પરંતુ એમને ફૂડ વિશે ક્યારેય કોઈ નથી પૂછતું, પરંતુ એ ફૂડના પણ શોખીન હોઈ શકે છે. બિલકુલ, સીધા શેફ પાસે પાછા જઈએ. શેફ, તમે અત્યારે શું એડ કર્યું? हमें जो अपने दूध के साथ पनीर पीसा था हाँ, और जिंजर डाल के उसमें पेस्ट बनाया था, उसी को ऐड किया अभी. અચ્છા, अब इसको 10 से 15 मिनट कुक करेंगे, ઓકે उसके बाद इसको रेडी हो जाएगा, प्लेट में निकाल लेंगे. ઓકે, ઠીક છે. મયુરજી, તમે આટલા ફૂડી છો એ વાત તો થઈ, પરંતુ તમને જમવાનું બનાવતા આવડે ખરા કે તમને જે ડિશ ભાવે, પિઝા ભાવે છે તો પિઝા બનાવી લો, એવું બને ખરું? ના, મોસ્ટલી તો જે ઈચ્છા હોય એ પછી સ્વિગી થઈ જતું હોય છે કે એ રીતે, અથવા બનાવવાનું કોઈ હોય તો કહી દઈએ ઘરે કે આજે આ ખાવું છે, તો ઇઝીલી મળી જાય છે, એટલે ખોટી મહેનત નથી કરતો. પણ પપ્પાને બહુ ફાવે છે. શું વાત છે? પપ્પાને બધું બનાવતા ફાવે છે. વાહ. રોટલોય આવડે છે બનાવતા, બાજરાનો ઓહો. શાક ફાવે છે બધું. કોર્સ કે ત્યારે એમનું જે નાનપણ હતું, એ જે રીતે મોટા થયા, હા. તો ત્યારે તો બધું જાતે જ બનાવવાનું હતું, હોસ્ટેલમાં રહેવાનું, બધું બનાવવાનું, હમ. તો એમને પહેલેથી સારું બધું ફાવે છે. અચ્છા, એટલે તમને એ શીખવાનો મોકો જ નથી મળ્યો ઘરેથી? હા, અમે મોટા જે રીતે અમને કર્યા છે કે હા. આ કઈ જરૂર નથી પડી. યસ, તમે એક સ્ટાર કિડ કહી શકાય. યસ. યસ, તો સ્ટાર કિડ હોવાના બેનિફિટ્સ કયા કયા? બેનિફિટ તો ટેલેન્ટ તો તમારામાં હોવું જ જોઈએ, તો જ તમે આ લેવલ સુધી પહોંચી Talentમાં શકો, તો star- પરંતુ બીજા બેનિફિટ્સ કયા કયા? બેનિફિટ્સ તો જે તમારી મેન્ટલ લાઈફસ્ટાઈલ, હા, તમે સારી રીતે સારું એજ્યુકેશન, સારી રીતે મોટા થઈ શકો, હમ. સારો પરિવાર મેળવો છે, એ બાકી તમારે મહેનત તો કરવી કરવી જ જ પડે. પડે. યસ. યસ. તમે કેટલી ઉંમરના હશો કે તમે ગાવામાં શરૂઆત કરી? સાવ સાચું કહું ને, બધા એમ કહેતા હોય કે મેં 4 વર્ષની ઉંમરે ને 7 વર્ષની ઉંમરે, હું એવું, પણ એ તો કોઈ પણ સિંગર હોય ને એને નાનપણમાં ગાયું જ હોય હા, કે
એક ગીત ગાઓ એમ તો એ આપણે ન કહી શકીએ કે મેં 7 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ કરી દીધું એટલે મેં હજી 10 વર્ષથી સ્ટાર્ટ કર્યું છે. અચ્છા. તો સરસ મજાની પહેલી ડિશ આપણે તૈયાર થઈ ગઈ છે. સીધા જે શેફ પાસે કે તેઓ મયુરજીને ટેસ્ટ કરાવે. ये अपना पनीर शिकारी मसाला आज तैयार हो चुका है, तो सर जी टेस्ट करवाते हैं. सर इसका नाम पनीर शिकारी क्यों पड़ा? ये है इसमें कुछ पनीर शिकार करने जाना पड़ता है? नहीं, कई चीज़ अपने जंगल में जाते हैं, कहीं भी जाते हैं, गाय बकरी सब अपने पास होता है. जब अपने पास कोई चीज़ नहीं मिलती है तो अपने दूध को गर्म करके पनीर को जमा सकते हैं. एक झाड़ ऐसा आता है, उसमें अपन क्या करते हैं, गर्म हल्का सा गर्म करके ज़मीन में रेत मिट्टी में रख देंगे, वो दही जम जाएगा. ओके. वो दही जमा के उसको हम हैंड कट कर जमा सकते हैं. इजी बन जाता है. ओके. फिर कहीं भी आपको कुछ नमक मिर्ची तो नॉर्मल होता है, कहीं भी बना के खा सकते हैं इसको. इसके शिकारी पनीर का नाम है. અચ્છા, वाह વાહ. बढ़िया बढ़िया. वाह કેવો લાગ્યો તમને ટેસ્ટ? सुपर्ब છે. बहुत बढ़िया बने क्यों? પનીર શિકારી રેસીપી ટ્રાય કરીને ખૂબ જ મજા આવી ગઈ. શેફ પાસેથી બીજી રેસીપી જાણીએ કઈ રેસીપી તેઓ બનાવવાના છે. आज ये आपने ब्रोकली टिक्की बनाई है. અચ્છા. ये आपने चाहे रेस्टोरेंट में चाहे घर बनाइए, कहीं गमे तक आइए. ब्रोकली अपने शरीर के बॉडी के लिए बहुत अच्छी है, अच्छा रहता है खाने पीने के लिए. ઓકે. इसलिए नॉर्मल कोई भी चीज़ आदमी इसको घर पे ही बना सकता है. ऐसा नहीं है कि अपने गमे ત્યાં બહાર જઈએ કે આપણે સ્પેશિयल ખાવા જઈએ. ये चीज़ अपन घर पे ही बना सकते हैं. અચ્છા. तो आप आज बनाएंगे अपन टिक्की, ઓકે. उसको दिखाएंगे आप कैसे बनाते हैं. करते हैं स्टार्ट. એના માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા રહેશે? इसके लिए है मैम जो ब्रोकली होगा, Okay. ब्रोकली को ग्रेड कर देते हैं. अच्छा. चाहे तुम ब्लांच कर सकते हो, चाहे कच्चा कर यूज़ कर सकते हो, जैसे आपका खाने की इच्छा हो वैसे कर सकते हो. मगर कच्चा करेंगे तो बहुत अच्छा लगता है खाने में. ઓકે. इसलिए आपने इनमें थोड़ा बटाका नाखिए, थोड़ा कॉर्नफ्लावर नाखिए ઓકે. और ब्रेड क्रम हो तो ब्रेड क्रम डालिए બાઇન્ડિંગ માટે. બાઇન્ડિંગ માટે. Okay. બાકી સ્પાઇસી તો આપણે જે સ્પાઇસી વધારે જોઈએ, મોળો જોઈએ, એ આપણી રીતે ખાવા જેવું જોઈએ એવું નાખી દઈએ. હજી આપણે એને પહેલાં તેલ નાખીએ. મયુરજી, સરસ જમવાની ડિશ બની રહી છે, તો તમને જમવાની સાથે સંગીત કનેક્ટ કરવાનું આવે તો તમને સૌથી પહેલા કયું ગીત યાદ આવે? કનેક્ટમાં તો સંગીત અને જે ફૂડ છે એ પહેલેથી સાથે જ આપણા ગીત ઘણા છે. ઓરે આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. તો આવું પહેલેથી ચાલુ આવે છે. હા. તમે કોઈ માતાજીને બોલાવો હોય, થાળ ધરવો હોય તો એનાય ગીતો છે. મેં પ્રેમની પીરસી છે થાળી કે જમવા આવો ને, મેં તો પ્રેમની પીરસી છે થાળી કે જમવા આવો ને. વાહ. અને જ્યાં ભજન છે કે જેમાં જમવાનું નથી હા. તો એવાય ગીતો ભજનો લખાણા છે શું કે વાત? ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, હા સમરણ વિના મારી તલપ ન જાય રામા, સમરણ વિના મારી તલપ ન જાય. તો આ પહેલેથી ફૂડ અને મ્યુઝિક સાથે જ રહ્યું છે. બિલકુલ. દોસ્તો, તમારા રસોડામાં તડકો લાગે અને હિંગનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે, અને જો તમે એલજી બાંધાની હિંગનો ઉપયોગ કરશો તો આ હિંગ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા ખોરાકને વધારે સરળતાથી પચાવી શકશે અને તેના ઔષધીય ગુણો પણ ખૂબ જ સારા છે. એટલે આજે જ તમારા રસોડામાં લઈને આવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો ટિક્કી તો બનીને તૈયાર થઈ ગઈ છે શેફ. હવે એને ડીપ ફ્રાય કરશું કે સેમી ના, ફ્રાય? એને સાની પર ગ્રીલ કરવાનું છે ખાલી. ઓકે, બીજું ગ્રીલ કશું નહીં કરવાનું. કરવાનું, ખાલી ગ્રીલ કરવાનું એટલે બ્રાઉન કલર આવી જાય એટલે પછી તૈયાર છે આપણો. ઓકે. 5-10 મિનિટ લાગશે અમે. મયુરજી, તમારા પિતાના ઘણા બધા આવા ગીતો છે કે ખૂબ જ પ્રખ્યાત થયેલા છે. એમાંનું એક પ્રખ્યાત થયેલું ગીત તું રંગાઈ જાને રંગમાં, એની 2 લાઈન સંભળાવશો પ્લીઝ? સંભળાવું. હા. તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા તું રંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. વાહ, ક્યાં બાત છે, બહુ મજા પડી ગઈ. જી.
મારે એક ક્વેશ્ચન ક્યારનો એ થઈ રહ્યો છે કે આજકાલ સિંગર્સ ઘણા બધા એવા આવી રહ્યા છે, ઘણાની પણ મોસ્ટલી જો વાત કરીએ તો વેસ્ટર્ન મ્યુઝિક વધારે પસંદ કરતા હોય છે, પરંતુ ગઝલ અને ભજનનો જે ઝોનર છે એ ખૂબ જ લિમિટેડ લોકો, ગુજરાતમાં કદાચ હું તમને પહેલાં એક એવા સિંગર છે કે એમને ઓળખું છું, લગભગ તમે ગુજરાતમાં એક જ છો કે જે ગઝલ ગાય છે, તો એનું શું કારણ? કારણ તો મારું પર્સનલ જ છે કે મને ગમે છે અને મારે ગઝલમાં કામ કરવું છે અચ્છા. અને ગઝલને આગળ લઈ જવી છે. ગઝલ બધા ગાય છે અને મારી એવી ઈચ્છા પર્સનલી ખરી કે ગઝલમાં લોકો વધારે આગળ વધે, વધારે સિંગર્સ બહારે આવે, વધારે પ્રોગ્રામ્સ થાય, વધારે ગઝલ ગવાય. વર્ગ તો છે જ, વર્ગ છે પણ સાંભળવા વાળો, પણ તમે એમને આપશો જ સાંભળવું પણ નહીં સિંગર્સ જ તો નથી. હા, એટલે મારી પર્સનલ ઈચ્છા છે કે ગઝલને આગળ વધે, લોકો વધારે ગઝલને ગાય. અચ્છા, તો એનું શું કારણ કે આજકાલના યુવાનો હોય કે કોઈ પણ સિંગરની જો વાત કરીએ તો એ વેસ્ટર્ન મ્યુઝિક તરફ વધારે વળી રહ્યા છે, પરંતુ આ બાજુ આવતા જ નથી, તો એના બે ત્રણ કોઈ કારણો ખરા? કારણમાં જે હવેની જે જનરેશન છે એનું એક મ્યુઝિક ટેસ્ટ કહેવાય ને, એ અર્બન છે, વેસ્ટર્ન છે, એટલે પણ તમે એને અત્યારનું જે વેસ્ટર્ન ટચ આપી અને તમે રજૂ કરશો યસ, તો એને ગમવાનું જ છે. તો ખાલી એક ટ્રીટમેન્ટ અલગ આપવાની છે. ભજનો છે, જૂની ગઝલ છે, જૂના ગીતો છે, તો એ સારા જ છે અને હજીના વર્ષો પછી ચાલવાના જ છે, યસ, પણ જે પેઢી દર પેઢી આવે એમ એની ટ્રીટમેન્ટ ખાલી ચેન્જ કરવાની છે. બિલકુલ. એટલે મ્યુઝિક બદલીને એ જ જૂના ગીતો હા. ફરીથી એટલે કે રિલોન્ચ કરી શકાય. અત્યારે જે બધા આવે છે, હા. જે હિટ તમે સાંભળશો તો એ બધા જૂના જ જૂના હશે, છે, કોઈ yes. નવા નથી, તો એ ચાલે જ છે. એટલે કહેવાય ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે Yes. જૂના ગીતો છે ઓલ ટાઈમ ફેવરિટ જ જૂના રહેવાના બોલિવૂડના જો 80s 90s ના તો Yes. અત્યારે રીક્રિએટ થાય છે તો મજા આવે છે. મજા આવે તો એ સોંગ્સ તો સારા જ છે, કમ્પોઝિશન સારા છે, હમ, ટ્રીટમેન્ટ ખાલી અત્યારની અર્બન આપવાની છે. બિલકુલ. ખાસ કરીને ગઝલની જો વાત આવે તો જગજીતસિંહ પણ યાદ આવતા હોય છે, Yes. તો એમની કંઈક ગઝલ સરસ મજાની યાદ આવતી હોય? એની તો ઘણી બધી છે. હા. મારી મનપસંદ છે પ્યાર કા પહેલા ખત લિખને મેં. થઈ જાય પ્લીઝ. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, વાહ, नए परिंदों को उड़ने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. ગઝલ અને જગજીતસિંહ હવે એ પૂરક છે કે ગઝલને જગજીતસિંહ કહો કે જગજીતસિંહને ગઝલ કહો, Yes, સાચી બે વાત. એક જ છે. હમ. બિલકુલ. એમની એક ખૂબ જ પ્રખ્યાત ગઝલ છે હોશ વાલો કો ક્યા ખબર, તો એ મને બહુ ગમે છે, તો એ પણ પ્લીઝ તમે બે લીટી ગાઈને સંભળાવો. होश वालों को खबर क्या, बेखुदी क्या चीज़ है, इश्क कीजिए फिर समझिए, इश्क कीजिए फिर समझिए, जिंदगी क्या चीज़ है. વાહ વાહ, ખૂબ મજા પડી ગઈ. રેસીપી વાતો વાતોમાં તૈયાર થઈ ગઈ છે, વાતો વાહ. વાતોમાંની પણ ગીતો ગીતોમાં તૈયાર થઈ ગઈ છે, ગઝલ ગઝલમાં તૈયાર થઈ ગઈ છે. શેફને કહીશ કે તમને સર્વ કરે. જી સર, મારો એક ક્વેશ્ચન છે કે આમાં બનાવવામાં મૂળ હોય, સ્વભાવ, એ કેટલો કામ કરે બનાવ? અમારે મ્યુઝિકમાં કેમ કે સ્વભાવ કામ કરે, મૂળ કામ કરે દિલથી, તો આમાં તમારું કંઈ હશે ને? અમે તો પણ પ્યારની ગમે તે કોઈ વસ્તુ બનાવીએ આપણે ઘરે, અને કોઈ મહેમાન આવીએ ઘરે બેઠું તો પ્યારથી બનાવીએ આપણે કોઈ વસ્તુ અને ખવડાવીએ જી, તો એમ લાગવું જોઈએ કે આ કશું દિલ સે કુછ બનાવે. યસ, સાચી વાત. સામેવાળા માણસને કે આપણે ઘરથી કોઈ ચીજ બનાવીએ તો આપણે એને પ્રવેશ કરીએ કે કેવું લાગે છે ખાવા માટે, તો આપણે નોર્મલ ઇઝી, કોઈ એવું નહીં કે આપણે કંઈ નાખવાનું છે. ઘરનો જ મટીરિયલ છે, ખાલી બ્રોકલી લાવવાની, આલુ ગ્રેડ કરવાનું, ચીઝ નાખવો છે, પનીર નાખવો, ગમે ત્યારે અંદર કોટિંગ નાખ્યું હોય તો તમારે નાખી શકો અંદર. અને આપણે ઘરમાં મહેમાન આવે તો 5-10 મિનિટ લાગે, વધારે નહીં લાગતો. ગ્રેડ કરી મિક્સર કરીને પછી ગ્રીલ તવા પર નોર્મલ આમ દિલથી બનાવીએ તો દિલ ટેસ્ટ એનો અને આવે ખુશ ને. થઈ જાય છે. યસ, એટલે હું મયુરભાઈનો કહેવાનો અર્થ સમજી ગઈ કે અમારા તમે જેટલા music- દિલથી બનાવશો એટલું ટેસ્ટી બનવાનું છે. બેયમાં એક કોમન છે કે Yes. દિલથી બનવું જોઈએ. હા, એ પછી Music, સિંગિંગ હોય હા, કે પછી કોઈ વાનગી. ગીત હોય કે કોઈ વાનગી. બિલકુલ, ખૂબ સાચી વાત છે. थैंक यू. इसको ऐसे ही खाएंगे, सर नहीं, आप स्पून से भी खा सकते जैसे भी इसके ऐसे साथ. खा- हाँ, वैसे. ये વાહ, ખૂબ કેવું જ સરસ લાગ્યું બને, ખૂબ જ સરસ અને એકદમ ક્રિસ્પી છે અચ્છા, અને
તમને નહીં કરવા મને ટેસ્ટ, કરવા મળશે ને, હું હમણાં ટેસ્ટ કરી. અને પછી મને વધારે મળશે ને. અત્યારે તો આ ટેસ્ટ મળી શકે, મળી શકે. પછી પહેલાં જે વાનગી બનાવી એ પણ એટલી અદ્ભુત હતી અને આ પણ અદ્ભુત છે. બિલકુલ. શેફ, આને કઈ રીતે આપણે સર્વ કરી શકીએ? સોસ સાથે કે આપણે પછી? ગમે તે સોસ લઈએ, ચાહે કેચઅપ લઈએ, ઓકે ચાહે મિન્ટ ચટણી બનાવીએ, ઓકે આપણે ગમે તે ચટણી બનાવીએ, કોઈ બી પણ ચટણી જોડે એને ખાઈ શકો. ઓકે કોઈ પણ ગ્રેવી સાથે સારું ગ્રેવી લાગે. બી સાથે ખાઈ શકો. ઓકે. મયુરજી, તમે અમારા શોમાં આટલો બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ મજા આવી તમારી સાથે વાતો કરવાની. પણ આવી અને તમે મને Yes. બોલાવ્યો એના માટે તમને થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મધર્સ રેસીપી પ્રેમનું સ્વાદ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. થેન્ક યુ, થેન્ક યુ. Gift sponsors. Mother's Recipe. Taste the love. મયુરજી, એલજી બાંધાની હિંગ તરફથી આ બીજું ગિફ્ટ હેમ્પર તમારા માટે. થેન્ક યુ. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો વાતો વાતોમાં શો પૂરો થવા આવ્યો, ખબર જ ના પડી. મયુરજી પાસેથી જાણવા માંગીશ કે તમે ગઝલ અને ભજન તો ગાયને સંભળાવ્યું, પણ કોઈને એમ નહીં ખબર હોય કે તમે વેસ્ટર્ન મ્યુઝિક પણ ગાઓ છો. તો સ્ટેટ એવોર્ડ પણ તેમને મળ્યો છે ગુજરાત સરકાર તરફથી. તો એ કયું ગીત હતું? એ યુવા સરકાર ફિલ્મમાં જે બંગાળી ગીત છે એકલા ચાલો, એનું ગુજરાતી વર્ઝન આપણે ગુજરાતમાં મનુભાઈ દેસાઈ કરેલું. હા. તો એ ફિલ્મમાં ગાવાનો મને મોકો મળ્યો ઓકે. અને એના માટે સ્ટેટ એવોર્ડ મળ્યો હતો. અચ્છા, શું વાત છે? તો એ ગીત તમને સંભળાવું. બિલકુલ. તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો એ એકલો જાને રે. શું વાત છે? થેન્ક યુ. તમે બધા ઝોનરમાં માસ્ટરી ધરાવો છો એવું મને લાગ્યું, કેમ કે ઓલમોસ્ટ બધા ઝોનર મેં સાંભળી લીધા, ગઝલ, ભજન અને આ વેસ્ટર્ન મ્યુઝિક. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમે અમારા શોમાં આવ્યા, ખૂબ જ Thank you. મજા આવી. શેફ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.